જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરશું પિતૃ મહિનામાં પિતૃઓને, આપણા પૂર્વજોને તર્પણ કેવી રીતે કરવું. તો સૌથી પ્રથમ તો પિતૃ મહિના ક્યાં છે? એક તો છે કારતક મહિનો, પછી બીજો છે ચૈત્ર મહિનો, અને ત્યારબાદ શ્રાદ્ધ પક્ષ જે છે એને પિતૃપક્ષ અથવા પિતૃ મહિનો કહેવામાં આવે છે, જેમાં પોતાના પૂર્વજો માટે પાણી અર્પણ કરવામાં આવે છે, એમને પિંડદાન, એમના માટે શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરશું કે એમને તર્પણ કેવી રીતે ઘેર બેઠા કરી શકીએ આપણે. તો એ તર્પણ કેવી રીતે કરવું? તો સૌ પ્રથમ તો જ્યારે તમે તર્પણ કરો ત્યારે તમારે ધોતિયો પહેરવો આવશ્યક છે, સાથે સાથે જનોઈ પહેરવી આવશ્યક છે, અને ત્યારબાદ તમે આસન, દર્ભનો મળે તો સારું, નહીં તો તમે જે પણ પૂજામાં, નિત્ય પૂજામાં જે આસનનો ઉપયોગ કરતા હો એ આસન ઉપર બેસી અને તમે તર્પણ કરી શકો છો. તર્પણ કરવા માટે સૌથી પહેલા તમારે આ પ્રકારનો એક પાત્ર લેવાનું છે, જેમાં જળ તમારે સાથે જોઈશે. એના સિવાય જે જે વસ્તુઓ જોઈશે હું તમને કહું છું. સૌથી પહેલા તો જનોઈ ધારણ કરવી પડે. તો આ પ્રકારની જનોઈ બજારમાં મળે છે. જનોઈ ધારણ કરી ત્યારબાદ તમે એ તર્પણ કરી શકો છો. પછી તમારે જળ, જેમાં ગંગાજળ છે, એ તમે એ પાત્રની અંદર ભરી શકો છો. આવી રીતે ભરી દેવાનું. ત્યારબાદ એમાં તુલસીનો પાન, આપણે તુલસી દળ જે અર્પણ કરવાનું. પિતૃઓ માટે સફેદ ફૂલ જોઈએ, સુગંધિત. જે સુગંધિત ફૂલ એ પાત્રની અંદર મૂકી દેવાના. સાથે સાથે જોઈએ તમારે તલ જોઈએ. કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો અને સફેદ તલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આવી રીતે એ પાત્રની અંદર પધરાવી દેવાના. પછી તમારે જોઈશે ચોખા, અક્ષત, જે તમારે એ પાત્રની અંદર પધરાવવાના છે. ત્યારબાદ જે આપણે પૂજા માટે જોઈશે, તર્પણ માટે, એ જવ છે. આ પ્રકારના જવ પણ ચાલે, અને બની શકે તો ઇન્દ્ર જવ પણ બજારમાં મળતા હોય છે, તો એનો પણ તમે આ પૂજામાં ઉપયોગ કરી શકો છો, તર્પણ વિધિમાં ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જોઈએ સફેદ ચંદન, અથવા એની જગ્યાએ અબીરનો પણ ઉપયોગ કરી શકો છો, તો એ પણ તમારે એના અંદર પધરાવવાનું છે. પિતૃઓનું તર્પણ કરો ત્યારે કુશનો બહુ મહત્વ છે, એટલે કે દર્ભનો. તો તર્પણ કરતા સમયે આવી રીતે દર્ભ તમારે જોઈએ, અને એક જે છે એ પવિત્રી જોઈએ. આ પ્રમાણે જે પવિત્રી તમારે તમારી અનામિકા આંગળીની અંદર આવી રીતે પહેરવાની હોય. જમણા હાથની અનામિકા આંગળી, એમાં તમારે આવી રીતે પવિત્રી ધારણ કરવાની હોય, એ પહેરી લેવાની. અને આ જે છે એ કુશ છે, દર્ભ છે, જે બજારમાં તમને સહેલાઈથી પૂજાપાની દુકાનમાં મળી જાય. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે પિતૃઓને તર્પણ કરો ત્યારે તમારો મુખ દક્ષિણની સામે હોવો જરૂરી છે. પિતૃઓને જ્યારે પણ પાણી અર્પણ કરો, પિંડદાન આપો, પિતૃ નિમિત્તે જે વિધિ કરો, એમાં તમારો મુખ જે છે એ દક્ષિણ તરફ હોવો જરૂરી છે. તમે પિતૃઓને જ્યારે પાણી આપો છો ત્યારે પાણી અર્પણ કરતા પહેલા તમારું ગોત્ર એ એક પાના ઉપર લખી લેવાનું. સાથે સાથે તમારા જે પણ પૂર્વજો દેવ થઈ ગયા છે એ એમના નામ સાથે લખી લેવા, જેના કારણે તમને અનુકૂળતા પડે. તો આવી રીતે સૌથી પહેલા તૈયારી કરી લેવાની. ત્યારબાદ સૌથી પહેલા જો તમારા પિતાજી દેવ થઈ ગયા હોય, એમનું મૃત્યુ થઈ ગયું હોય, તો સૌથી પહેલા પિતાજીને પાણી આપવાનું. કેવી રીતે પાણી આપવાનું છે હું તમને સમજાવું છું. સાથે સાથે તમને જે પાણી આપવાની પ્રક્રિયા છે, તર્પણ કરવાની જે પ્રક્રિયા છે, એ તમને હું વિધિવત સમજાવીશ. સૌથી પહેલા જે છે, તમારા હાથની અંદર તલ લઈ આવી રીતે, અને તમારા ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે.
અને તમારા ગોત્રની અંદર જે પિતૃ હોય, તમારે નામ ખ્યાલ હોય ન ખ્યાલ હોય તો આવી રીતે બોલવાનું છે કે સૌ પ્રથમ ગોત્ર, જેમ કે મારું ગોત્ર છે ભારદ્વાજ. ભારદ્વાજ ગોત્ર મમ સમસ્ત પિતૃન તર્પણે આવાયિષ્ય આવાય. એટલે પિતૃઓને આમંત્રણ આપવાનું છે કે મારું ગોત્ર ભારદ્વાજ છે, અથવા તમારું જે ગોત્ર હોય. જો તમને ગોત્રની ખબર ન હોય તો એ જગ્યાએ તમે કાશ્યપ ગોત્રનો ઉપયોગ કરી શકો છો, ઉચ્ચાર કરી શકો છો. હું મારા ગોત્રના જેટલા પણ પિતૃઓ છે એમને આ તર્પણ માટે આમંત્રણ આપું છું, એમનું આહવાન કરું છું, તો એ જરૂરથી પધારજો. આવી રીતે એમને આમંત્રણ દીધા બાદ તમારે આ દર્ભ જે છે એ તમારા બંને અંગૂઠાની અંદર આવી રીતે ભરાવી દેવાનો છે. અંગૂઠાની અંદર આવી રીતે દર્ભ ભરાવ્યા બાદ સૌથી પહેલા, જો તમારા પિતાજી દેવ થઈ ગયા હોય, એમનું મૃત્યુ થઈ ગયું હોય, તો તમારા પિતાજીનું નામ લેવાનું છે. આવી રીતે સૌથી પહેલા તમારા ગોત્રનો ઉચ્ચાર કરવાનો. ભારદ્વાજ ગોત્ર, જે ગોત્ર હોય અમુક ગોત્ર અસ્મત પિતા, પછી એ પિતાનું નામ લેવાનું. અમુક શર્મા વશુરૂપા સ્તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ, ઇદમ જલમ તસ્મે સ્વદાનમ, ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. જ્યારે તમે તર્પણ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તમે પિતૃઓને પાણી આપો છો, તર્પણ કરો છો, ત્યારે એ જળ તમારા જમણા હાથના અંગૂઠેથી પાણી આપવાનું છે. આવી રીતે અંગૂઠેથી પાણી આવવું જોઈએ. અને જ્યારે ઇદમ જલમ તસ્મે સ્વદાનમ બોલાય ત્યારે જ એ પાણી આપવાનું. જેવી રીતે આપણે અગ્નિની અંદર આહુતિ આપીએ છીએ ત્યારે સ્વાહા બોલાય છે, એવી જ રીતે પિતૃઓ માટે સ્વધા બોલાય છે. એટલે એ ખાસ ખ્યાલ રાખવાનું. હું અહીંયા મારા પિતા કે એમનું નામ સ્મરણ નહીં કરું, પણ તમને સમજાવું છું, તમને ખ્યાલ આવે. પછી પિતાજીને પાણી આપ્યા બાદ તમારા દાદાને તર્પણ કરવાનું છે, પાણી આપવાનું છે. ત્યારે તમારે બોલવાનું છે કે અમુક ગોત્ર અસ્મત પિતામહ અમુક શર્મા. જ્યારે શર્મા બોલાય છે ત્યારે ત્યાં નામ બોલવાનું. રુદ્ર રૂપસ્તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ, ઇદમ જલમ તસ્મે સ્વદાનમ, ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. દાદાને પાણી અર્પણ કર્યા બાદ એવી જ રીતે તમારા પરદાદાને પાણી અર્પણ કરવાનું છે. ત્યારે તમારે ઉચ્ચાર કરવાનો છે અમુક ગોત્ર અસ્મત પ્રપિતામહ અમુક શર્મા આદિત્ય રૂપસ્તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ, ઇદમ જલમ તસ્મે સ્વદાનમ, ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. આવી રીતે સૌથી પહેલા તમારા પિતાજી જો હયાત હોય, જીવતા હોય તો એમને પાણી આપવાનું નથી. ત્યારબાદ દાદા, જો દાદા જીવતા હોય તો પણ પાણી આપવાનું નથી. પાણી ફક્ત તર્પણ ફક્ત મૃત વ્યક્તિઓ માટે આપવામાં આવે છે. તો સૌથી પહેલા પિતા, પછી દાદા, પછી પરદાદા, આવી રીતે પાણી આપવાનું છે. ત્યારબાદ તમારા માતાને પાણી આપવાનું છે. ત્યારે ઉચ્ચાર કરવાનો છે અમુક ગોત્રા અસ્મત માતા અમુકદા. જ્યારે અમુકદા બોલાય છે ત્યાં એ માતાનું નામ બોલવાનું છે. વશુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્યૈ સ્વદાનમ, ઇદમ જલમ તસ્યૈ સ્વદાનમ, ઇદમ જલમ તસ્યૈ સ્વદાનમ. જ્યારે પુરુષને તર્પણ કરવામાં આવે છે ત્યારે તસ્મે બોલાય છે. જ્યારે સ્ત્રીને તર્પણ કરવામાં આવે ત્યારે તસ્યૈ સ્વદાનમ બોલાય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. માતાને પાણી અર્પણ કર્યા બાદ, તર્પણ આપ્યા બાદ દાદીને તર્પણ કરવાનું છે. ત્યારે તમારે બોલવાનું છે અમુક ગોત્રા અસ્મત પિતામહી અમુકદા. અમુકદા જેની જગ્યાએ નામ બોલવાનું છે. રુદ્ર રૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્યૈ સ્વદાનમ, ઇદમ જલમ તસ્યૈ સ્વદાનમ, ઇદમ જલમ તસ્યૈ સ્વદાનમ. જ્યારે તમે પાણી આપો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એક વ્યક્તિનું નામ બોલો છો, એને 3 વખત પાણી આપવાનું છે. દાદીને પાણી આપ્યા બાદ પરદાદીને પાણી આપવાનું છે. ઘણી વખત એવું બને કે એ દાદી અથવા પરદાદી અથવા પરદાદાનું નામ ખ્યાલ ન હોય, તો એ જગ્યાએ જો તમારે દાદા છે અથવા પરદાદા છે તો તમને નામ ખબર નથી, પણ સંબંધ બોલી અને બ્રહ્મા સ્વરૂપી અથવા વિષ્ણુ સ્વરૂપી અથવા રુદ્ર સ્વરૂપી એવી રીતે ઉચ્ચાર કરીને પાણી આપી શકો છો. એવી જ રીતે જો દાદીનું નામ ખબર નથી, પરદાદીનું નામ ખબર નથી,
તો ત્યાં તમે ગંગા સ્વરૂપી, યમુના સ્વરૂપી, સરસ્વતી સ્વરૂપી ઉચ્ચારણ કરી અને પાણી આપી શકો છો. તો તમારે જો પરદાદીને પાણી આપો છો ત્યારે અમુક ગોત્રા અશ્મત પ્રપિતામહી અમુકદા આદિત્ય રૂપાતૃપ્યતા ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. હવે આવી રીતે સૌથી પહેલા પિતા, દાદા, પરદાદા, માતા, દાદી અને પરદાદીને જળ અર્પણ કરવાનું છે. એ અર્પણ કર્યા બાદ જો પિતાજીના 2 લગ્ન થયા હોય તો જે સાવકામાં હોય એને પાણી આપવાનું છે. એ કેવી રીતે આપવાનું છે હું તમને બતાવું છું. ગોત્રનો ઉચ્ચાર કરવાનો. અમુક ગોત્રા અશ્મત સાપત્ન માતા અમુકદા વશુરૂપાત રૂપ્યતામ ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. આવી રીતે તમારા દાદાના ગોત્રને પાણી આપવાનું છે. ત્યારબાદ આવે છે તમારા નાના પક્ષ. સૌથી પહેલા તમારા નાનાને પાણી આપવાનું છે. જો નાના પક્ષનો ગોત્ર ખ્યાલ ન હોય તો તમારા ગોત્રનો ઉચ્ચાર કરી શકો છો. અમુક ગોત્ર અશ્મન માતામહ અમુક શર્મા વશુરૂપાશ્રુપ્યતામ ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ. સંસ્કૃતની અંદર નાના એટલે માતામહ કહેવાય છે. એટલે સૌથી પહેલા આપણે નાનાને પાણી આપ્યો. જ્યાં અમુક શર્મા શબ્દ ઉપયોગ થાય છે ત્યાં એ તમારા પૂર્વજોનું નામ લેવાનું છે. ત્યારબાદ આવે છે પર નાના, એને પાણી આપવાનું છે. અમુક ગોત્ર અશ્મત પ્રમાતામહ અમુક શર્મા રુદ્ર રૂપાતૃપ્યતામ ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ. ત્યારબાદ આપણા વડવા નાના છે એમને પાણી આપવાનું છે. ત્યારે ઉચ્ચાર કરવાનો છે. અમુક ગોત્ર અશ્મત વૃદ્ધ પ્રમાતામહ અમુક શર્મા આદિત્ય રૂપાશ્રુપ્યતામ ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ. આવી રીતે નાના, પરનાના અને વડવા નાનાને પાણી આપી દીધું તમે. ત્યારબાદ તમારે જે છે તમારા નાનીને પાણી આપવાનું છે. ત્યારે ઉચ્ચાર કરવાનો છે. અમુક ગોત્ર અશ્મત માતામહી અમુકદા વશુરૂપાશ્રુપ્યતામ ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. નાનીને પાણી આપ્યા બાદ તમારા પર નાની એટલે કે પ્રમાતામહી અમુક ગોત્રા અશ્મત પ્રમાતામહી અમુકદા રુદ્ર રૂપાતૃપ્યતામ ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. ત્યારબાદ વડવા નાનીને પાણી આપવાનું છે. જ્યાં તમને જે વ્યક્તિનું નામ ખબર ન હોય ત્યાં પુરુષો માટે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનો ઉચ્ચાર કરી શકો છો અને સ્ત્રીઓ માટે ગંગા, યમુના, સરસ્વતી સ્વરૂપી ઉચ્ચાર કરી શકો છો. તમારા પર નાનીને પાણી આપવાનું છે. અમુક ગોત્રા અશ્મત વૃદ્ધ પ્રમાતામહી અમુકદાહ આદિત્ય રૂપાશ્રુપ્યતામ ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. ત્યારબાદ જો તમારા પત્ની એ મૃત્યુ પામ્યા છે તો પત્ની માટે પાણી આપવાનું છે. અમુક ગોત્રા અશ્મત પત્ની અમુકદા વશુરૂપાતૃપ્યતામ ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. તમારો જો કોઈ સંતાન ગયેલો હોય, દીકરો ગયેલો હોય તો એને જ્યારે પાણી આપો છો ત્યારે અમુક ગોત્ર અશ્મત સુત અમુક શર્મા વસુરૂપાશ્રુપ્યતામ ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ. ત્યારબાદ કોઈ તમારી કન્યા ગયેલ હોય તો એ કન્યાનું નામ લઈ અને તમને પાણી અર્પણ કરવાનું છે. અમુક ગોત્ર મ અશ્મત કન્યા અમુકદા વશુરૂપાતૃપ્યતામ ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્યેશ્વદા નમઃ. આવી રીતે એ કન્યાને પાણી આપવાનું છે. ત્યારબાદ તમારા પિતાજીના મોટા ભાઈ જેને પિતૃવ્યહ કહેવાય છે એમને પાણી અર્પણ કરવાનું છે. અમુક ગોત્ર અશ્મત પિતૃવ્યહ અમુક શર્મા વસુરૂપાશ્રુપ્યતામ ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ, ઇદમ જલમ તસ્મેશ્વદા નમઃ.
મોટા બાપાને પાણી આપ્યા બાદ જો તમારા કાકા હોય તો એ કાકાને પાણી આપી શકો છો. એવી જ રીતે અમુક ગોત્ર અસ્મદ પિતૃવ્ય અમુક શર્મા વસુરૂપા તૃપિતા ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. ત્યારબાદ તમારા મામાને પાણી અર્પણ કરવાનું છે. મામાનો જો ગોત્ર ખ્યાલ ન હોય તો તમારા પોતાનો ગોત્રનો ઉચ્ચાર કરી શકો છો. અમુક ગોત્ર અશ્મન માતુલ અમુક શર્મા વસુરૂપા તૃપિતા ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. મામાને પાણી આપ્યા બાદ જો તમારો કોઈ ભાઈ ગયેલો હોય તો એ ભાઈને તમે પાણી આપી શકો છો. અમુક ગોત્ર અસ્મદ ભ્રાતા અમુક શર્મા વસુરૂપા તૃપિતા ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. ભાઈને પાણી આપ્યા બાદ તમારા પિતાના બહેન એટલે કે તમારા ફઈ એમને પાણી આપવાનું છે. અમુક ગોત્ર અસ્મદ પિતૃભગિની અમુકદા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ. ત્યારબાદ તમારા માતાના બહેન એટલે કે તમારા માસી એમને જળ અર્પણ કરવાનું છે. અમુક ગોત્ર અશ્મન માતૃભગિની અમુકદા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ. માસીને પાણી આપ્યા બાદ તમારા કોઈ બહેન હોય તો એ બહેનનું નામ લઈ ગોત્રનો ઉચ્ચાર કરી એમને જળ અર્પણ કરવાનું છે. અમુક ગોત્ર અસ્મદ ભગિની અમુકદા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ ઇદમ જલમ તસ્યે સ્વદાનમ. બહેનને પાણી આપ્યા બાદ જો તમારા સસરા એ ઓફ થઈ ગયા હોય એ મૃત્યુ પામ્યા હોય તો એમને પાણી આપવાનું છે. અમુક ગોત્ર અસ્મદ સ્વસુર અમુક શર્મા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. સસુરને જળ આપ્યા બાદ તમે કોઈને ગુરુ બનાવ્યા હોય અને એ ગુરુ જો દેવ થઈ ગયા હોય બ્રહ્મલીન થઈ ગયા હોય તો એમને જળ આપવાનું છે. અમુક ગોત્ર અસ્મદ ગુરુ અમુક શર્મા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. ગુરુને પાણી આપ્યા બાદ જો તમે કોઈ શિષ્ય બનાવ્યો હોય તો એ શિષ્યને પણ તમે આવી રીતે જળ આપી શકો છો. અમુક ગોત્ર અસ્મદ શિષ્ય અમુક શર્મા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. પછી જો કોઈ તમારો પરમ મિત્ર હોય કોઈ એવો મિત્ર તમારો મૃત્યુ પામ્યો હોય તો તમે એને પણ પાણી આપી શકો છો. ત્યારે બોલવાનું છે અમુક ગોત્ર અસ્મદ મિત્ર અમુક શર્મા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. પછી કોઈ એવો વ્યક્તિ હોય કે જેમણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ આપણા પરિવારનો ન હોય પણ આપણો હિતેચ્છુ હોય સ્નેહી હોય એનું નામ લઈ અને એને જળ અર્પણ કરવાનું છે. અમુક ગોત્ર અસ્મદ દાપ્ત અમુક શર્મા વસુરૂપા તૃપ્યતામ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ ઇદમ જલમ તસ્મે સ્વદાનમ. આવી રીતે તમે એક એક સંબંધ અને એક એક નામ લઈ અને જળ આપી શકો છો. જનોઈ જ્યારે તમે જળ અર્પણ કરો છો ત્યારે સંસ્કૃતમાં અપસવ્ય કહેવાય એટલે કે તમારા ડાબા હાથમાં હોવી જોઈએ. તમારો મુખ દક્ષિણ સામે હોવો જોઈએ. પછી ઘણી વખત એવો બને કે આપણા અમુક પૂર્વજો એવા હોય જેમનું નામ ખ્યાલ ન હોય તો આ જે મંત્ર બોલી અને તર્પણ કરું છું એ ખાસ તમારે તર્પણ કરવાનું છે. ત્યારે મનમાં સમસ્ત પિતૃ બોલવાનું છે અને તમારા પિતૃઓને પાણી આપવાનું છે. યે બાંધવા યે યન્ન જન્મની બાંધવા તે સર્વે તૃપ્તિ માયંતુ મયા દત્તેન વારિણ આ બ્રહ્મસ્તમ પર્યંતમ દેવર્ષિ પિતૃમાનવાહ તૃપ્યંતુ પિતર સર્વે માતૃમાતા મહાદય અતીત કુલ કોટિનામ સપ્તદ્વીપ નિવાસીનામ આ બ્રહ્મ ભુવન લોકાદિદમસ્તુ તિલોદકમ. આવી રીતે સમસ્ત પિતૃઓને તમારે પાણી આપવાનું છે. પછી તમારે દર્ભ આવી રીતે મૂકી દેવાનો છે. હવે તમારા પરિવારમાં કોઈ નાના બાળકો ગયા છે
કે જે જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા છે, તો એ લોકોને કેવી રીતે તમારે જળ અર્પણ કરવાનું છે, એમને પણ તર્પણ કરવાનું હોય તો સૌથી પહેલા જે છે તમારે જે તમે ધોતીઓ પહેર્યા છો એને આવી રીતે 4 પાટલી બનાવવાની છે. આવી રીતે 2, 3 અને 4 આવી રીતે આમ કરવાનું છે. એના અંદર તમારે જવ પધરાવવાના છે થોડા, ત્યારબાદ એમાં તમારે તલ પધરાવવાના છે. એ તલ પધરાવી અને આવી રીતે આપણે પોટલી બનાવવાની છે. આમ પોટલી બનાવી અને તમે જે પાત્રની અંદર તમે જે જળ આપ્યો છે એમાં આવી રીતે એને ભીગોવી દેવાનું અને તમારા પાસે જે ખાલી પાત્ર હોય એમાં આવી રીતે નીચોવી દેવાનું છે. આ પ્રક્રિયા તમારે 3 વખત કરવાની છે. ये के चास्मत कुले जाता अपुत्रा गोत्रिणोमृता ते ग्रहितो मया दत्तम वस्त्र निष्पीडनोदकम वस्त्र निष्पीडनोदकम वस्त्र निष्पीडनोदकम. આવી રીતે તર્પણ કર્યા બાદ જે દર્ભ છે એને આવી રીતે આમ બેવડો કરી દેવાનો છે. યેસામ ન ચ ભ્રાતા ન પુત્રો નાન્ય ગોત્રીણ તે સર્વે તૃપ્તે માયંતુ મયો સૃષ્ટિ કુશે સદા. અને પછી એ દર્ભને આ જળની અંદર પધરાવી દેવાનું છે. એ જળની અંદર દર્ભને પધરાવ્યા બાદ આ જે તર્પણ કરેલો જે પાણી છે એ તમે કોઈ પણ પીપળે જઈ અને પાણી આપી શકો છો. જ્યારે તમે પીપળા ઉપર પાણી અર્પણ કરવા જાઓ એ સમયે પણ તમારો મુખ જે છે, મોઢું એ દક્ષિણ સામે હોવું જોઈએ અને એ પીપળાને પાણી રેડવાનું છે. આવી રીતે તમે પિતૃ મહિનાની અંદર પિતૃઓને તૃપ્તિ માટે, તમારા જન્મકુંડલીની અંદર પિતૃ દોષ હોય એના નિવારણ માટે તમે આ પિતૃ તર્પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.